ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર એક શાંતિલાલ ડેબા વસાવા અને બીટીપીના જે 2022 વિધાનસભા અમારી સામે લડ્યા હતા, બહાદુર વસાવા દ્વારા એક પોલીસ અધિક્ષકને એક ફરિયાદ આપવામાં આવી છે. ત્યારે જે 16 તારીખે રાત્રે 9:50 જે નંબર પરથી ફોન આવ્યો હતો અને જે શાંતિલાલભાઈએ ગાળામગાળી કરી હતી, એની હકીકત એવી છે કે શિવમ પાર્ક હોટલ, ગામ નિંગડ, તાલુકો ડેડિયાપાડા ખાતે શાંતિલાલભાઈ ત્યાં શાક બનાવવાના કારીગર તરીકે નોકરી કરતા હતા અને લોકસભાની ચૂંટણી દરમિયાન ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ જમ્યા છે એમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે બિલ લેવા માટે આવ્યા હતા અને 50,000 રૂપિયાનું બિલ હતું એમ કરીને જૂન મહિનાની અંદર જ 50,000 રૂપિયા મેં એમને ચૂકવેલા, 30,000 રોકડા લઈ ગયેલા અને 20,000 એમની છોકરી સપનાના ખાતામાં અમે નાખ્યા છે ફોન પે કરીને. ત્યારે માત્ર ને માત્ર પૈસાના બાને રાત્રે દારૂ પીને એમણે જે ગાડી ગોલોચ કર્યા તે દરમિયાન મારો ફોન લાઉડ સ્પીકર પર હતો. અમે જમતા હતા, મારા ઘર પરિવારે બધું કીધું કે ધારાસભ્ય થઈને આમની આપણે ગાળ સાંભળવાની છે. એ બાબતને લઈને મારા ત્યાંના આગેવાનો નરપતભાઈને ફોન કર્યો, મેં માધવસિંહને કીધું અને ત્યાંના માજી સરપંચશ્રીને કીધું અને એ લોકો ત્યાં એમને સમજાવ્યા અને આ ગાડી ગોલોચ કરવાના બદલે 9 વાગે આપણે ધારાસભ્યને જઈને મળીશું. ત્યારે એમણે ખોટી રીતે મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે. હું લોકસભાની ચૂંટણી દરમિયાન 1 કે 2 દિવસ દરમિયાન જ હું ડેડિયાપાડા આવ્યો હતો અને ક્યારે એ હોટલ પર હું જમવા પણ નથી ગયો. છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે 50,000 રૂપિયા લઈ ગયા છે અને ફરી 1,28,000ની માંગણી કરે છે, જે ગેરવ્યાજબી છે. અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોરમાર મારે છે. એ પાયાવિહોણી વાતો છે અને જે રીતના શાંતિલાલભાઈએ ગાળામગાળી કરી છે એના વિડીયો, એના CDR, એના મોબાઈલ FSL તમામ બાબતોને લઈને આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને અરજી સુપ્રત કરી છે. યોગ્ય તપાસ થાય, હોટલના માલિક સહિત તમામની નિવેદન લેવામાં આવે તો ચોક્કસ સત્ય બહાર આવશે અને જે પણ જવાબદાર હશે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમે આજે માંગ કરી છે. બોલો. હું સંજય વસાવા, શિવમ પાર્ક હોટલનો સંચાલક છું. 1-2 દિવસ પહેલા વિડીયો વાયરલેસ થયો હતો કે શિવમ હોટલના પૈસા બાકી છે એમ કરીને કંઈક બનાવ બનેલો. એનું સંદર્ભમાં હું ખુલાસો આપું છું કે હું ઇલેક્શન દરમિયાન લોકસભાની અંદર આપના કાર્યકર ત્યાં આવીને જમી જતા હતા, તો એનું જે કંઈ બિલ હતું 50,000ની આસપાસનું, તે જે તે ટાઈમમાં સમયસર આપી દીધેલું છે. પણ પેલો વિડીયો વાયરલેસ થયો છે તેમાં આ બાબતની વાત થયેલી છે તે અમારા એના હાથે કંઈ નિસ્બત નથી. કદાચ એ પોતાના અંગત પૈસા હોય અને એમને કંઈક બનાવીને કીધું હોય એ અમને ખબર નથી. બાકી અમારે એમના સાથે કંઈ લેવા દેવા નથી અને અમારું ચૂકવણું અમને મળી ગયેલ છે. આપણે કેટલું બિલ ચૂકવવાનું હતું? બિલ અમારે 50,000ની આસપાસ આપવાનું હતું. અને તમારા કારીગર શાંતિલાલભાઈએ માંગણી કેટલી કરી છે? એમને બિલ એકચ્યુઅલી જે 50ની આસપાસ હતું, પણ એમણે 1,28,700 રૂપિયાની જેવી વાત કરી છે અને એના ખુલાસા પેટે અમારી પાસે બિલ બુકો ઓલરેડી છે જ, એટલે એટલું બધું બિલ નથી. તો 1,28,000ની જે માંગણી કરી છે એ હકીકત સત્ય છે કે ખોટી છે? ના, એ એકદમ ખોટી છે. એમની કઈ જરૂરિયાત હોય ને એમને કઈ બનાવ્યું હોય એ બની શકે, બાકી એટલું બધું બિલ નથી. એ બિલ બુક અમારી પાસે ઓલરેડી છે જ. ઓકે. તમારા હોટલનું જે કઈ ચૂકવણું હતું એ પૂરું થઈ ગયું છે. ઓકે. ક્યારે થયેલું? એ ભાઈ અમારે ત્યાં કામે હતા, એ દરમિયાન એમને ઉપાડ પેટે આમ તેમ ઘણા પૈસા અમે આપેલા અને વચ્ચેલા ઇલેક્શન મતલબ કે આ બાબત બનાવ બન્યો છે એની પહેલા એનું ચૂકવણું થઈ ગયેલ છે. જી, જે શાંતિલાલભાઈ ડેબાભાઈ જે ચૈતરભાઈ વસાવા પર જે આક્ષેપ કરેલો છે પેમેન્ટ બાબતમાં, એ બાબતમાં આપ શું કહેવા માંગો? એ બાબતે મને એવું લાગે છે કે એકદમ ખોટી વાત છે. હવે શિવમ પાર્કનો હું સંચાલક છું, મને ખબર છે કે મારા હોટલમાં કેટલું બિલ બનેલું છે અને કેટલા લેવાના છે. અમારે બિલ 50,000ની આસપાસ હતું, જે ઇલેક્શન દરમિયાન જે કાર્યકરો જમી ગયા હતા તેનું હતું અને આ ભાઈએ 1,28,700 રૂપિયાનું જે બિલ આપ્યું છે એ વ્યાજબી નથી. એમ અમારી પાસે બિલ બુક હયાત છે, બધું જે હોય તે જોઈ શકે છે.